5 ઓગસ્ટના રોજ ગુજરાત હાઈકોર્ટની અંદર સુનાવણી હાથ ધરવામાં આવનાર છે। જોકે આમ આદમી પાર્ટીના કેટલાક નેતાઓને એવો વિશ્વાસ છે કે શકુંતલા વસાવા સહિત જે ખેડૂતોને જામીન મળ્યા એ જ મુદ્દા આધારિત ચૈતર વસાવાના કેસની અંદર પણ ગુજરાત હાઈકોર્ટની અંદર લડત આપવામાં આવશે। 5 ઓગસ્ટના રોજ જ્યારે સુનાવણી હાથ ધરવામાં આવશે ગુજરાત હાઈકોર્ટની અંદર ત્યારે એ સુનાવણી દરમિયાન મહત્વપૂર્ણ દલીલો એ બંને પક્ષોએ થવાની છે। ગુજરાત હાઈકોર્ટના ચુકાદા બાદ શું આમ આદમી પાર્ટીએ સુપ્રીમ કોર્ટ સુધી જવાની તૈયારી રાખે છે કે પછી ગુજરાત હાઈકોર્ટના ચુકાદાઓ અથવા નિર્ણયથી સંતુષ્ટિ માને છે એ પણ જોવાનું રહેશે। બાકી ચૈતર વસાવા અત્યાર સુધી દરેક કેસમાં જામીન માટે ગુજરાત હાઈકોર્ટ સુધી પહોંચ્યા છે, એમ આ કેસમાં પણ જામીન માટે ગુજરાત હાઈકોર્ટ સુધી પહોંચી ચૂક્યા છે। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને લઈને સૌથી મોટા સમાચાર અત્યારે મળી રહ્યા છે। આગામી 5 ઓગસ્ટે કોર્ટમાં જામીન અરજીને લઈને સુનાવણી થશે। ચૈતર વસાવાના જામીનને લઈને ધમપછાડા શરૂ થઈ ચૂક્યા છે, જ્યાં સ્ટે લેવા ચૈતર વસાવા હાઈકોર્ટના શરણે પહોંચ્યા। નર્મદા જિલ્લા કોર્ટે 7 વર્ષની સજા ફટકારી છે। ફોરેસ્ટના અધિકારીને મારવાના કેસમાં 7 વર્ષની ચૈતર વસાવા સહિતના લોકોની પર સજા ફટકારવામાં આવી હતી, જ્યાં શકુંતલા વસાવા સહિત 5 લોકોને જામીન મળ્યા હતા। હાઈકોર્ટે 22 જુલાઈએ 6 લોકોને જામીન આપ્યા હતા, જ્યાં સૌની નજર હવે 5 ઓગસ્ટની સુનાવણી પર અટકી છે। એટલે કે 5 ઓગસ્ટે જે સુનાવણી થશે, જે દલીલો થશે કોર્ટની અંદર બંને પક્ષે, એ દલીલો બાદ કોર્ટ શું નિર્ણય લે છે, કયા આધારે ચુકાદો આપે છે, કે પછી ચૈતર વસાવાની મુશ્કેલીમાં વધારો થાય છે કે એમને રાહત મળે છે, તેમના પર પણ એક સવાલ જે છે ત્યાં ઊભો થઈ રહ્યો છે। આજ બધી વાત કરવા માટે સહયોગી પ્રદીપ જોડાયા છે। પ્રદીપ પાસે સીધા જઈએ અને આખી ઘટનાને લઈને 5 ઓગસ્ટે શું કઈ સુનાવણી થશે અને ચૈતર વસાવાને રાહત મળશે કે પછી તેમની મુશ્કેલીમાં વધારો થશે, શું કઈ વિગતો પ્રાપ્ત થઈ રહી છે તેમની પાસેથી સમજીએ। 7 વર્ષની સજા ફટકારતા તેમને વડોદરા જેલની અંદર બંધ રાખવામાં આવ્યા છે અને હવે નજર એ ગુજરાતના આમ આદમી પાર્ટીના નેતાઓ, ચૈતર વસાવાના પરિવારના લોકોએ તમામની નજર 5 ઓગસ્ટ પર છે। 5 ઓગસ્ટના રોજ ગુજરાત હાઈકોર્ટની અંદર સુનાવણી હાથ ધરવામાં આવનાર છે। બરોબર આજથી 48 કલાક બાદ ગુજરાત હાઈકોર્ટની અંદર સુનાવણી હાથ ધરાશે। સજા માફીના સામેના સ્ટે અને સાથે સાથે જામીન અરજીને લઈને સુનાવણી હાથ ધરવામાં આવશે। જોકે આમ આદમી પાર્ટીના કેટલાક નેતાઓને એવો વિશ્વાસ છે કે શકુંતલા વસાવા સહિત જે ખેડૂતોને જામીન મળ્યા એ જ મુદ્દા આધારિત ચૈતર વસાવાના કેસની અંદર પણ ગુજરાત હાઈકોર્ટની અંદર લડત આપવામાં આવશે। 5 ઓગસ્ટના રોજ જ્યારે પ્રથમ સુનાવણી ચૈતર વસાવાના સામે સાંભળવામાં આવશે ત્યારે જોવાનું રહેશે સરકારી વકીલ પક્ષે કયા પ્રકારની દલીલો થશે, સાથે સાથે તેમના પક્ષે જે દલીલો એ થનાર છે એ દલીલોની અંદર શું ખરેખર વાસ્તવમાં ફરિયાદ અને નિવેદનોની અંદર પણ શકુંતલા વસાવા કે જે ચૈતર વસાવાના પત્ની છે એમની સામે જે નિવેદન નોંધાયા હતા એમાં જે તફાવત હતો, શું એ જ તફાવત ચૈતર વસાવાના કેસની અંદર પણ છે? કેમ કે આ બંને વખતે જો આ તફાવતો જોવા મળે છે તો ચૈતર વસાવાની સજામાં રાહત એ ખૂબ નજીક કહી શકાય। બીજી એક તરફ એક વાત એ પણ છે કે તેમના સમર્થનની અંદર અત્યાર સુધી જે સિગ્નેચર કેમ્પેનો યોજવામાં આવ્યા હતા, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સુધી પણ તેમની સજા માફીની વાત એ પહોંચાડવામાં આવી હતી અને તમામની વચ્ચે 5 ઓગસ્ટના રોજ જ્યારે સુનાવણી હાથ ધરવામાં આવશે ગુજરાત હાઈકોર્ટની અંદર ત્યારે એ સુનાવણી દરમિયાન મહત્વપૂર્ણ દલીલો એ બંને પક્ષોએ થવાની છે। જોવાનું એ રહેશે ચૈતર વસાવાના એડવોકેટ તરીકે આમ આદમી પાર્ટીના લીગલ ટીમ એ દલીલો કરે છે કે પછી ચૈતર વસાવાની લીગલ ટીમ જ એ તેમના તરફી દલીલો કરે છે। ગુજરાત હાઈકોર્ટના ચુકાદા બાદ શું આમ આદમી પાર્ટીએ સુપ્રીમ કોર્ટ સુધી જવાની તૈયારી રાખે છે કે પછી ગુજરાત હાઈકોર્ટના ચુકાદાઓ અથવા નિર્ણયથી સંતુષ્ટિ માને છે એ પણ જોવાનું રહેશે। બાકી ચૈતર વસાવા અત્યાર સુધી દરેક કેસમાં જામીન માટે ગુજરાત હાઈકોર્ટ સુધી પહોંચ્યા છે, એમ આ કેસમાં પણ જામીન માટે ગુજરાત હાઈકોર્ટ સુધી પહોંચી ચૂક્યા છે।
બિલકુલ આભાર પ્રદીપ, જોડાવા બદલ અને માહિતી બદલ. ખેડૂત ભાઈઓ છે એ ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.